नमस्कार, मैं सोनावाला महेश देसाई ओवर મિત્રો શ્રીદત્ત વ્યાસ પ્રેઝન્ટ હાસ્યની આ સફરમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હસતા રહેજો. વાહ, કોઈએ બહુ સરસ કહ્યું છે મિત્રો કે આકાશને ઊંઘ આવે તો એને હું સુવડાવું ક્યાં. આકાશને ઊંઘ આવે તો એને હું સુવડાવું ક્યાં. ધરતીને મોત આવે તો એને હું દફનાવું ક્યાં. અને દરિયામાં લહેર આવે તો એને હું છુપાવું ક્યાં. અને તમારા જેવા હાસ્ય રસિકોની મને યાદ આવે તો મળવું ક્યાં. તો મળવા માટે શ્રીદત્ત વ્યાસના આ પ્રેઝન્ટેશનમાં અહીંયા હું હાજર છું. મિત્રો, ઘણીવાર આપણે એવા સવાલ આપણી સામે આવીને ઊભા રહે કે આપણે ટેન્શનમાં આવી જઈએ. હોવો, મારો એક ભાઈબંધ મને કહે, મહેશભાઈ આ ધર્મ સંકટ એટલે હું? મેં કીધું, અલ્યા ધર્મ સંકટ એટલે તને નહીં ખબર કે ના? મેં કીધું તું બહાર જો વઈ અને તારી વહુ ફોન કરીને એમ કે તમે હોટલમાંથી જમવાનું લેતા આવો છો કે ઘેર આવીને બનાવો છો? અને પછી તમે ટેન્શનમાં આવો કે આનું શું જવાબ આલવો, લઈ જવું કે જઈને બનાવું? એને કહેવાય ધર્મ સંકટ. બેનો બહુ હોશિયાર ભાઈ. મને કે મહેશભાઈ આર્ટ ઓફ લિવિંગ એટલે હું? મેં કીધું તું તારી વહુને હારામ મોલમાં ફરવા લઈ જઈ અને આખો મોલ એરિયે ફર અને કશું લીધા વગર તું એને પાછી લાવી તો એને આર્ટ ઓફ લિવિંગ કહેવાય. ઓહ, કોકે બહુ સરસ કીધું છે. પાણીમાં જેલી ભેંસ અને મોલમાં જેલી પત્ની પોતે નાય અને આપણોને નવરાવે. બહુ કાઠું છે ભાઈબંધ. ઓહ, હમણાં વેલેન્ટાઇન ડે આવ્યા, 14 ફેબ્રુઆરી. છોકરો એના બાપને કહેતો હતો, ઓ બાપા એક પ્રોજેક્ટ કરવો હોત 14 તારીખે 1500 રૂપિયા આલો ને. બાપો હોશિયાર હતો. બાપો હરવરીને હસ્યો, બેટા 18 વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરીએ મેં એક પ્રોજેક્ટ કર્યો હતો. મારા બાપા જોડે 150 રૂપિયા ઉછીના લઈને એનું પરિણામ તું આવ્યો હોવા. એટલે પ્રોજેક્ટમાં હાચવજે, હોવા મૂઘો પડશે. પત્નીને કહેતી હતી, સ્વામી ઘર સ્વર્ગ ક્યારે બને? સ્વામી આપણું ઘર સ્વર્ગ ક્યારે બને? પતિ ખણતો બોલ્યો, તું પિયર જઈને ત્યારે. ખરેખર ત્યારે ઓમ શાંતિ થઈ જાય છે. મિત્રોની મંજિલ અહીંયા જમાવટ થઈ જાય છે. દીવ, દમણ, આબુ, ધાબુ બધું મારા ઘેર આવી જાય છે. એનાથી મોટું સ્વર્ગ કયું હોય? એક પતિ આખો દિવસ ક્રિકેટ જ જોજો કરો. કોઈ પણ 2020 હોય, ટેસ્ટ હોય, વન ડે હોય, મેચ જ જોજો કરો. પત્ની કંટાળી ગરમ થઈને બોલી, આખો દાડો બસ ક્રિકેટ. હું કંટાળી ગઈ છું તમારાથી, હું તો આ હેડી મારા પિયર. પેલો મેચ જોતા કોમેન્ટ્રી અંદાજમાં બોલ્યો, પહેલી બાર કદમોं का बेहतरीन इस्तेमाल हो रहा है. પત્ની પિયરનું કીધું ને એટલે પહેલી વાર કે કદમો કા બેહતરીન ઇસ્તેમાલ, જા જલ્દી જા. ભાઈઓ હોશિયાર છે હો. જો કે સંસારનું ગાડું બહુ કાઠું છે, ચાલ્યા કરે. એક ભાઈને પત્ની વાતમાં ધમકાવો, તમને ખબર નહીં પડતી, ઓમ સ તેમ સ. પેલો કંટાળી ગુરુજી જોડે ગયો કે ગુરુજી ગમે તે કરો પણ ઓનો આ ત્રાસ અટકે એવું કરો ને મને પ્રેમ કરો એવું કરો. ગુરુજીએ દોરો આલ્યો. અઠવાડિયા ચેડ ગુરુજી હોમાં મળ્યા કે કેવું ભાઈ પેલા દોરાથી કોઈ ફેર પડ્યો? કે ગુરુજી દોરામાં તો એવું થયું કે પત્ની તો જેવી છે એવી જ છે, પણ હમણાંથી પેલી પાડોશી કોકી હે ને
એ વધારે મારી સેવા કરે છે અને મને કે કોક વાર ચા પીવા આવો, કોક વાર કોફી બની આલું તમારા માટે. ગુરુજી કે હે હો દોરાની ઇફેક્ટ તો નથી પણ સાઈડ ઇફેક્ટ જબરી. એટલે હોવા સાચવજો, હોવા પાડોશીની ખીચડી ખાવામાં ઘેર ખાવી ના પડે. હોવા આવું જોખમ થઈ જાય ઘણી વાર. આજકાલ આપણે બધા જોઈએ છીએ કે બહેનો, જો કે બધાય આજની પેઢી લાઈવ નહીં મળતી એટલી સ્ટેટસમાં મળે છે. કંઈ પણ નવું હોય સ્ટેટસ, સારો પ્રસંગ હોય સ્ટેટસ, કોઈ મૃત્યુ થયું સ્ટેટસ, કે સવારે ઉઠીને સ્ટેટસ ચેક કરી લેવાનું. પણ તમને ખબર છે સ્ટેટસનો મતલબ શું? મિત્રો, સ્ટેટસ એટલે તમારી પ્રતિષ્ઠા, તમારી ઇજ્જત, તમારું માન. સ્ટેટસ બનાવતા વર્ષો લાગી, વર્ષો. પણ દુઃખ સાથે કહેવું પડે છે ઘણી બુનોને સ્ટેટસ બોલતા નહીં આવડતું. ટેટસ અલી ગીતલી આ ભીખીનું ટેટસ જો રમલીએ ટેટસમાં હું મેલ્યું. હા, એક બુન તો એક્ટિવા લઈને પડ્યો ધણેમ દઈને. અમાર કિલકિલાટ જેવો ભાઈ આવ્યો, બુનને ઊભો કરવા ગયો. ઓહો બેન તમને વાગ્યું નહીં, હું તમને ઊભો કરું. એટલે હું કહે એક્સક્યુઝ મી, એકચ્યુઅલી ઊભા પછી કરો, પહેલાં મારો એક સરસ ફોટો પાડો. પેલો કે બેન તમે પડી જશો, ઢેચણ સોલાઈ જશો ને તોય ફોટો. હા ભાઈ, એકચ્યુઅલી એમાં એવું છે ને, હું સ્ટેટસમાં મૂકીશ અને નીચે લખીશ હું એક્ટિવા પરથી ભમ થઈ ગઈ. બોલો આ બહેનો પહોંચાય? બહુ હોશિયાર સાહેબ, બહુ હોશિયાર. બે વંદા બીમાર પડ્યા, આઈસીયુમાં દાખલ કર્યા. આઈસીયુમાં એકબીજાના હોમું જોઈને પેલો બોલ્યો, જેવું ચંપલ પડ્યું કે કાલા હીટ, તને શું થયું? પેલો કે ચંપલે નહીં પડ્યું ને કાલા હીટે નહીં પડ્યું. કે તાણ કે હું સંડાસમાં હતો ને એક બેન આવીને જેવો દરવાજો ખોલ્યો ને મને જોઈને એવી બૂમ પાડીને ઓય માક, તે મને એટેક આવી ગયો. મારી બહેનો ખરેખર એવી બૂમ પાડી દે વંદાને એટેક લાવી દે. હે આજકાલ માફ કરજો, પહેલાં લગ્ન થતો મા બાપ પસંદ કરતા, કદાચ વર અને કન્યાને તો પૈણી એ દાડે જ ખબર પડે કે કોના જોડે જિંદગી કાઢવાની છે. આજકાલ હું જોઉં છું પ્રી વેડિંગ આવ્યું છે. ઓહ, ખરેખર સ્ટેટસમાં જોઈએ, મીડિયામાં જોઈએ, 3 days to go, 2 days to go, 1 days to go. ઓહો હોતો રહ્યો. અત્યારે આ 3 days ને 1 day જતો રહે તમારો પ્રી વેડિંગ વાળો. પણ પૈણેલો ને પૂછો, પૈણ્યા પછીનો એક દાડો જે જાહ ને એ તમને યાદ આવશે. 1 day to go, સવારથી હો જાય મારું સારું અઠવાડિયું જ્યું. લગ્ન કરે જે પૈણા સિમનો પૂછો પછી એક દાડો તમારે નહીં જાય. એ 2 day 3 day જતું રહ્યું. બહુ કાઠું છે. હું તો આ નવી પેઢીને કહું છું, પ્રી વેડિંગ કરો, અમારી ના નહીં, પણ પ્રી હાહુનું વહુનું ટેસ્ટિંગ એ કરજો. એકવાર એ બેનું પ્રી ટેસ્ટિંગ કરાવો. જે પૈણી લાવો છો એને ફોટાને વેડિંગ કરો છો એ પહેલાં એને રહોડું બતાવીને કોક બનાવરાવો. એને આવડે છે કે ન કે હોટલનું જ મંગાઈ કરશે. એટલે એકવાર પ્રી કુકિંગ કરાવો. ખરેખર કહું છું, આ બધું પહેલું કરજો. ભલે તમે પ્રી વેડિંગ કરો. આજકાલ જમાનો એવો છે સાહેબ. હમણાં કોરોના ખૂબ ચાલ્યો. હા. દવાખાનામાં એક કાકો બિચારો જ્યો, એને આવી ઉધરસ કર્યું. એમાં તો 4-5 જણા પકડીને સીધા ટેસ્ટમાં જ લઈ ગયા. કાકો પણ બનાવો કશું નહીં, પણ વાભરો કહેતો તો કાકાનો રિપોર્ટ કર્યો ને પાછા આવીને કે કાકા નેગેટિવ આવ્યો, ચિંતા ના કરતા. કાકો કે તારા બાપા, હું આ મારી વહુ નોકરી કરે ને હું એનું ટિફિન લઈને આવ્યો છું ને હું એનો જેઠ છું, એટલે અમારે ખુખારો ખાવો પડે. અને બહુ લાજ કાઢો. ઓહ, તમે ખોટું ટેસ્ટિંગ કરી લીધું. મારો એક ભાઈબંધ મને હોમો મળ્યો, હાથે પાટો બાંધેલો. મેં ધીમે રહીને પૂછ્યું, અલે આ દવા દારૂ કર્યું કે નહીં? મને કે ઓ પહેલાં દારૂ ભાઈ પડ્યો ને એમાં પછી દવા પછી આવી ગયા, પહેલાં દારૂ હતું જ.
ખરા હોશિયાર થઈ જાય આજકાલ. હા, એક પત્ની પતિ લડતા હતા. પતિ કે છેલ્લા 19 વર્ષથી તું મારી ભૂલો જ કાઢી. પત્ની દોરા કાઢીને કે 19 નહીં 20. જો કે એમાં ભૂલ કાઢી. 20 વર્ષથી તમારા પાડે પડી હું મૂકે. બેનો બહુ હોશિયાર હોય સાહેબ. માટે કહેવાય છે કે રાજા કરે એને રાજહઠ કહેવાય, બાળક કરે એને બાળહઠ કહેવાય, સ્ત્રી કરે એને સ્ત્રી હઠ કહેવાય. એક ભાઈ મને કે પતિ કરે એને શું કહેવાય? મેં કીધું પતિ કરે એને પીછે હઠ કહેવાય. એવો બોલવાનું જ નહીં, મૌન થઈ જાઓ. જો પત્ની હોમું બોલો, દલીલ કરો, જવાબ આલો તો બોલશો તો મરશો. બોલ્યા વના ચંપલ પહેરી. આ બાર બજારમાં આ બોકડ હોજી બધા ભાઈબંધો હું શોખ ના મળી ના. એ બધા ઘેર મસાલા ખાવા કે મુખવાસ ખાવાના બોને નેકરી જઈ કે જે ઘડીક શાંતિ મળી. બધા હોઈ જઈએ એટલે શાંતિથી મળી જઈને હોઈ જવાય. આ બધા ઘણા કારણ હોય. એ તો પહેણેલોને જ ખબર હોય. કુંવારા અત્યારે જેસીબીમાં જોન લઈને આવશે, હેલિકોપ્ટરમાં જોન લઈને આવશે, હાથી ઉપર આવશે. અત્યારે બહુ કાઠું છે હો આ સંસારનું ગાડું. હા, એક ભાઈ મને કે મહેશભાઈ, હિન્દી ભાષી હતો હો, અગર तुम जल्दबाजी में शादी करोगे तो जीवन बर्बाद हो जाएगा. સાંભળજો, अगर तुम जल्दबाजी में शादी करोगे तो તમારા જીવન બરબાદ હો જાયગા. બે કીધું શાંતિથી કરશું શું થા કે એમાં કોઈ ઉખાડી નહીં લ્યો. જલ્દબાજી કરશો કે શાંતિથી કરશો. શાદી બહુ કાઠી છે. જે નહીં પડ્યા એમને જ વિકાસ કર્યો. મોદીજી, યોગીજી, તમે એટલું ઓભરો. આ લોકોએ પ્રગતિ કરી કારણ ઘેર કચકચ નથી. એક ભાઈ મને કહે ફેસબુકમાં ફોટો જોઈને લગ્ન કરાય. મેં કીધું ભૂલથી નહીં, ઓરિજિનલ જોવું હોય તો ચૂંટણી કાર્ડનો ફોટો જોઈને લગ્ન કરાય. પણ કે ફેસબુકના ફોટા કરતાં ચૂંટણી કાર્ડનો ફોટો જોઈને લગ્ન કરો તો કચકચ થોડી ઓછી હોય નહીં. કીધું હોય ખરી પણ થોડી ઓછી, બાકી કચકચ તો રહેવાની. હા, આપણે ખબર છે બધાને આપણા ગુજરાતમાં અહીંથી 250-2500 કિલોમીટર દૂર એક ગ્રહ બેઠો બેઠો કે લગ્ન તોડો બધાનો, મંગળ ગ્રહ. બધા કહે છે એનો ધંધો છે કે તમને મંગળ નળો. મંગળ નહીં, પેલી ડોશી મંગળા નળે છે. કોઈનું થવા જ નહીં દેતું. પાછા કે મંગળ નળ, મંગળ નહીં, તમારો લખન નળી તમને. ઓવા એક શેઠે મોટો બંગલો બનાવ્યો, મસ્ત બંગલો બનાવ્યો ને એમાં કલરવાળાએ તો એવો કલર કર્યો. શેઠ ખુશ થઈ ગયા. વાહ વાહ કે તારા કલર કોમ જોઈને કે હું ખુશ થઈ ગયો છું. લે 1500 રૂપિયા હોજે ભાભીને લઈ સારામાં સારી હોટલમાં જમાડજે અને પિક્ચર બતાડજે. પેલો રાજી થઈને ઘેર ગયો. હોજી શેઠ 100 વાગે એમના ઘેર બેઠા બેઠા હેચકો ખાતો હતો ને પેલો દરવાજા આવીને ઊભો રહ્યો, ખખડાવા માંડ્યો દરવાજો. શેઠ કે હું સર ચમ આવ્યો ભાઈ? કે તમે નહોતું કીધું હોજી ભાભીને લઈ પિક્ચર જોજે? તે કે ભાભીને લેવા આવ્યો. ઓ મારા હારા, મારા બૈરા નહીં, તારા બૈરાને મારી ભાભીને લઈને જવાનું કીધું. બોલો, પારકું મારા બધા પારકું લઈ જ જવું છે બસ. પત્ની ગમે ને મને કે ઓ બહુ ગમે કે પારકી. ઓ બહુ કાઠું છે ભાઈ. હા, છોકરું મને પૂછતું હતું સ્કૂલમાં. મને કે સાહેબ ગાયના બચ્ચાની આંખ જન્મ્યા પછી ક્યારે ખુલે? મેં કીધું ગાયના બચ્ચાની આંખ તરત ખુલે, ભેંસના બચ્ચાની આંખ તરત ખુલે, કૂતરાનું ગલુડિયાની આંખ અઠવાડિયે 10 દાડે ખુલે, બિલાડીના બચ્ચોની એવું હોય. મને કહે પુરુષોની આંખ? કીધું પુરુષોની આંખ લગ્ન કર્યા પછી ખુલે. કે મારું હારું ખોટું થઈ ગયું. અરે ભૂલ થઈ ગઈ. હા હા હા, 4 દિવસની ચાંદની ફીર અંધેરી રાત. હા, અને મને કે આંખ ખુલે ને બીજું કોઈ જાય? કીધું જીભ જાય. ઓવા બહુ કાઠું છે આ બધું. હા,
એક ભાઈ મને કે મહેશભાઈ મારા અને મારી પત્નીના વિચારો જ મળતા નહીં. મેં કીધું ચમ ભાઈ નહીં મળતા? કે આ દિવાળીના વેકેશનમાં મારી ઈચ્છા એવી છે કે હું ગોવા ફરવા જાઉં, સરસ મજાનો બીચ ઉપર આનંદ કરું, મોજ કરું, સવારથી હોજ પડ્યો રહું ને આનંદ કરું. તો કીધું તાર પત્નીને શું તકલીફ છે? કે મારી પત્ની હંગાત આવવાનું કે. હવે તમે જ કહો વિચારો મેર આવે કે? એટલે કે અમારે બેને વિચારો જ મળતા નહીં. હા, પહેલાંના જમાનામાં તમને મને બધાને ખબર છે કે દુકાને જઈએ તો મોટું બોર્ડ મારેલું હોય, ગ્રાહક અમારા ભગવાન છે. ખરેખર યાદ કરો, ત્યારે આપણે બધા ત્યાં જઈએ એટલે આપણને કેવી ફિલિંગ આવે? ગ્રાહક ભગવાન છે એટલે આપણને અંદરથી એમ થાય કે આપણે ભગવાન છીએ. ખરેખર આમ ભગવાન જેવી ફિલિંગ આવતું. અત્યારે મારા હારાનું બોર્ડ મારેલું હોય છે, તમે સીસીટીવીની નજરમાં છો. આની ફિલિંગ આવે. મનમાં એમ થાય કે મારું આપણે ચોર જ, ચોરની ફિલિંગ આવી જાય છે. હા, અરે બોર્ડની વાત કરું, એક હોટલે તો હું જમવા ગયો તો બોર્ડ જોઈને હું ખુશ થઈ ગયો. તો મોટું બોર્ડ મારેલું, 800 પત્નીઓ અમારા માટે ભગવાન છે. 800 પત્નીઓ અમારા માટે ભગવાન છે. ઘેર ખાવું જ નહીં. વાતમાં કે હેડો એક ભાઈ ઘેર આવ્યો કે જમવા બનાવ્યું, પેલી કે નહીં બનાવ્યું, શાંતિ રાખો. પેલો કે કંટાળીને ઘેર આવ્યો, હું જમવાનું ઠેકોણું નહીં, કે બેહો શાંતિથી થાય છે. 5-10 મિનિટથી પણ કોઈ અવાજ આવ્યો નહીં. એટલે ભાઈ કંટાળીને બોલ્યો, ચાલશે રવા દે, હવે હોટલમાં જઈને જમી લઉં હું. પેલી કે બેહો 5 મિનિટ. પેલો કે 5 મિનિટમાં જમવાનું થઈ જા. કે ના, તમે ના કીધું હોટલમાં જવું તે કે હું તૈયાર થઈ જાઉં ને. 5 મિનિટમાં આપણે બે હંગાત. બેનો હોશિયાર બહુ. એક પતિ ઘેર આવીને કે હેડો આજ તો બહાર જમીએ. પેલી તૈયાર થઈ ગઈ કે હેડો બહાર જમીએ. પેલો ફટ ને રૂમાલ પાથર્યું, ઘરના બહાર વોશરૂમમાં પાથરીને કે આવી જાય બહાર જમીએ આપણે. કે બહાર એટલે કે હું બહાર મય નહીં. વાહ બેનો, બેનનો ખુખારો આવ્યો. પતિ કે કોઈ લાંબુ હો તારા ગળા માટે? કે ઓ 2 તોલાની ચેન લેતા હો. ગોડી વિક્સની વાત કરું, ગોરીની વાત કરું, સોની મોની શાંતિ રાખ. હા, આજકાલ ખરેખર કુંવારા એવું વિચારે છે કે ભાગીને લગ્ન કરીએ. કુંવારા એવું વિચારે છે કે ભાગીને લગ્ન કરીએ, અને પૈણેલા એવું વિચારે છે ઘર છોડીને ભાગી જઈએ. બે બાજુ ડખા છે. સમજણ આવતો વાર લાગે. હા, એક ભાઈ તો છોકરો એનો લઈને છોકરી જોવા ગયા, છોડી ગમીજી, તે ધીમે રહીને બોલ્યા કે અમને કંકુ કન્યા હાલો, બસ બીજું કશું જોતું નહીં, કોઈ દહેજ જોતું નહીં, અમને તમારી કન્યા ગમી છે એટલે અમને ખાલી કંકુ કન્યા હાલો. પેલો ડોહો કે કન્યા મળશે પણ કંકુ નહીં મળે. કે ચમ? કે કંકુ મારા વહુનું નામ છે. તમારા દીરો હાહુ એ ભેગી લઈ જાવી. મારે જુઓ ને એક ડોશી તો આ ગુજરાતી ભાષા. જો કે મને આનંદ છે, સરકારે ગુજરાતી ભાષાને હવે જાહેર સ્થળો પર ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું. એ બાબતે અમે કલાકાર તરીકે ગુજરાતીનું ગૌરવ વધ્યું એમાં અમે ખુશ છીએ સાહેબ. જ્યાં જો ત્યાં સરસ મજાના હવે ગુજરાતી બોર્ડ જોવા મળશે. હા, ગુજરાતી હોવાનું આપણને ગૌરવ છે સાહેબ. અને એમાં અમારી તો મેહોણાવાળી સીધી સદ, હું જલ્યા મેલ ન પડ્યા વગે ધાર દઈને ધાર. હા, એક ભાઈના છોકરો અત્યારે જોવાનો રિવાજ આવ્યો, એટલે પહેલાં આવું બધું નહોતું, એટલે છોકરી જોવા માટે આવ્યા. અને છોકરી બિચારી હાડી, હાવ મોરી, બે હરો બે ઊભી કરો, અબ્બા જબ્બા ડબ્બા, કોઈ બીજી પડે નહીં. એટલે છોકરો આવીને બેઠો, એટલે છોડીની માએ કીધું, પિંકી મહેમાન માટે કોફી બનાવો. પિંકી બનાવો તો જી, પણ રહોડામાં એવું કે બા કોફી કુકરમાં બનાવું કે તપેલીમાં? એટલે છોકરો સમજી ગયો કે આ સીટીઓ વગાડે પહેલાં હોયથી ના હો, જોખમ થઈ જાય. હો, એક પતિ પત્નીના કોર્ટમાં કેસ ચાલતો હતો, બેનો મેર નહોતો આવતો, છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.
કોર્ટમાં કેસ ચાલતો હતો. છેલ્લે જજે કીધું કે તમારા બેના છૂટાછેડા કરવામાં આવે છે. ભાઈને કે આજથી અડધો પગાર તમારો તમારી પત્નીને આપવાનો. એટલે ભાઈ હસ્યો, કકડીને હસ્યો. એટલે જજે વિચારમાં પડ્યું કે અલે અડધો પગાર આલવાનો કીધો, છૂટું થવાનું તમારી બેન, તમે હસો છો ચામ? પેલો કે જજ સાહેબ આવું નહીં તો હું કરું? કે ચમ તે કે પહેલાં પગાર પડે 3 તારીખે મોબાઈલમાં મેસેજ આવે યોર એકાઉન્ટ ક્રેડિટેડ, એવું તરત એટીએમ લઈને આખો પગાર ઉપાડી લેતી હતી. તમે તો મને રાહત આલી. આખો લેતી હતી, હવે છૂટું થા તે અડધો તો બચશે. ચલો જજે વિચારમાં પડી ગયો કે સારું તમારે એવું કે મારે એવું કે હું બધું કહું પણ ઘેર તો માંથી મારે લોચા પડી, દલીલ નહીં કરાતી. હું ડકાજી હો. એક ભાઈને હગાઈ ના થાય 45 પહોંચ્યા, એવામાં સવારે હેડવા જતા હતા, લોબા વાળવાળીને ઊંચી પહાડી એક ભાઈને હેડતી જોઈને એટલે આ ભાઈ પાછળ હેડ્યા. 15 દાડા ફિલ્ડિંગ ભરી હગાઈની આશા. પછી ખબર પડી કે જેનો પીછો કરતા હતા એ તો કોર્ટમાં કે જજ છે. એ ભાઈ ચુકાદો હાલે એ પહેલાં અરે ઘેર ક્વોરન્ટાઇન થઈ ગયા કે મારા આરામ જોમીને નહીં મળી. એ તો જોઈને પીછો કરજો. અમારે કહેવું સારું. એક ભાઈએ રવિવારે દવાખાને પહોંચી ગયા. ડૉક્ટર બેહરેલા ખુરશી ઢારીને ભાઈ પહોંચી ગયા કે ડૉક્ટર સાહેબ આવો. કે આવો ને ભાઈ, બોલો ને. કે સાહેબ બોલો કે તકલીફ છે. હા તકલીફ માટે તો બધા આવો, એ માટે તમે બેઠ્યા છીએ. બોલો શું તકલીફ છે? કે સાહેબ તકલીફમાં એવું છે, શરીરની તકલીફ નહીં પણ ઘરની તકલીફ છે. હા કશો વાંધો નહીં, કહો તમ તાર. કે મારી પત્ની કચકચ બહુ કરો. એવું છે કે હો સોમથી શનિ તો કરે છે, પણ કે હું નોકરી જતો રહું એટલે મારે એટલી શાંતિ, પણ કે રવિવારે રજનદાડે કચકચ કરો. ચો જતા ચમ જતા ચેટલા વાગે જતા ચમ મોડું થયું, કુણા હંગા થાય ને પેલી કુણ હતી ને ઓમ ને તેમ ને, કે હું કંટાળી જાઉં. એટલે કે હું તમારી જોડે આવ્યો. ડૉક્ટર હોમું જોઈને કે રવિવારે દવાખાનું ખોલવાનું મને કોઈ શોખ થાય છે? સમજ્યા? હું એ સોમથી શનિ ખોલું હું તો રવિવારે ઘેર ના રહું, પણ તમારાથી ડબલ કચકચ મારે કરે હ એટલો તો કે હું રવિવારે ખોલીને બેઠો. ડૉક્ટરનો દર્દી બે હવા માંડ્યા. તકલીફ તો બધાય છે. હો સાચવજો જરા. પિયર જવાનું હતું એટલે પતિ તૈયાર થયો, પતિનું હારું, પત્નીનું પિયર, બે તૈયાર થયો. અને જમાઈ તરીકે વરરાજાને તો ખબર તમને વટ પાડવાનો જ હોય. બધાએ મોન ના મળે પણ ઈકણ મોન મળે. આવો કુમાર, બે હો કુમાર. પણ એમનું એ પેલા કોરોના જેવું છે. નવી કોરોના આવ્યો તે કોરોનામાં બહુ બધા સાચવતા હતા. જમાઈને એવું નવી કોરોના જેવું બહુ મોન મળ્યું. 100-12 મહિનાથી એટલે કોઈ ગણતું જ નહીં મારા આરામ. માસ્કે નહીં પહેરતો ને શ્યા કોઈ ખાઈને ફરે જાય છે, વસ્તી દોડે જાય છે. એમ જમાઈને એવું 2-5 વર્ષ આવી એટલે તૂટેલા ખાટલામાં બેસી રહ્યા ખૂણામાં. ચા બા પીધી ગયા, આવો પી લેજો બહાર કે. એટલે પત્ની બોલી ધીમે રહીને, ઓભરો ધોનથી, તમે મારા પિયરમાં જઈને મહેરબાની કરીને નાની વાતોમાં ઝઘડો કરતા નહીં. પતિ ધીમે રહીને બોલ્યો, ઓય રોજ ઝઘડો થાય એ ચાલો. હે તારા પપ્પાના ઘેર ઝઘડો નહીં કરવાનો? કે ના બિલકુલ નહીં કરવાનો. તો કે મારા બાપનું ઘર હું હરિયાણાનું કુરુક્ષેત્ર. તે 24 કલાક 18 દાડા મહાભારતનું યુદ્ધ જ ચાલુ હોય છે. બેનો હોશિયાર, પિયરમાં જઈએ એટલે હોવા ઝઘડો બગડો નહીં થવા દેવાનો, મૌન રહેવાનું. ખરેખર એક ભાઈ મને કે મહેશભાઈ, કોવેક્સિન અને કોવિશિલ્ડ આ બે પતિ પત્ની તરીકે લગ્ન કરે તો કેવું રહે? મેં કીધું જો કોવેક્સિન પુરુષે રસી લીધી હોય ને કોવિડશીલ્ડ પત્નીએ લીધી હોય તો લગ્ન કરો તો બહુ ફાયદો થાય. મને કે શું ફાયદો થાય? કીધું એમનું આવનારું બાળક બુસ્ટર ડોઝવાળું જ જન્મ, કોરોના મુક્ત બાળક જન્મ. તમારે ટેન્શન ના રહે. તો કે પૈણી જઈએ. કીધું આરામથી પૈણી જાઓ. આજકાલ યુવાનોની એક ફરિયાદ છે. શું ફરિયાદ છે? આજકાલ યુવાનોની ફરિયાદ છે, અમુક લોકો એવું કહે છે બિચારા કે અમારી શકલ એવી છે તે કે લવ મેરેજ થઈ એમ નહીં,
અને કે બેકારી એવી છે કે એરેન્જ મેરેજ થતો ને આમદનનું જ વાક્ય બહુ કાઠું છે કે હોવા મારો ભાઈબંધ મને કે મહેશ બેંકમાં બેલેન્સ બચતું નહીં, પાકીટમાં પૈસા દેખાતા નહીં, બાઇકની ટોકીમાં પેટ્રોલ દેખાતું નહીં. આ શું કહેવાય? મેં કીધું આ મોંઘવારી નામની મોટી સમસ્યા કહેવાય. એમાં રાહત જોવાની. પણ ઘણા હોશિયાર હોય. હમણાં પેટ્રોલના ભાવ કૂદકે ને ભૂસકે વધ્યા. અમે બેઠા બેઠા ગલ્લો ચર્ચા કરતા હતા. કીધું સારું પેટ્રોલ હોય પહોંચી ગયું. એટલે એક જણ ઊભો થઈને કે તમે બધા મૂર્ખા છો, મસાલો ખાવા ગપ્પો મારો કે. કીધું ચમ ભાઈ શું ફેર પડે? પેટ્રોલના ભાવ વધી તો શું ફેર પડે? મેં કીધું ચમ કે મને તો કદી ફેર જ નહીં પડતો. મેં કીધું હું વાત કરી કે હો ભલે ને જેટલા વધવાયું વધે કે તાણ આપણે તો નક્કી જ કરેલું 50નું જ પુરાવાનું. સો ને પેટ્રોલ 80 થાય 100 થાય 150 થાય આપણનું ફેર પડે, આપણે 50નું જ પુરાવા. એને સમજાવતા અમારે 3 દાડા થયા ડફોર 50 તું પહેલાં હું પોકતો હવે હું કીક મારીને ઊભો થઈ જાય. તાણે એને લાઇટ થઈ ગઈ એવું હોય. આવા સાદા માણસો ભાઈ હે રિચાર્જ કરાવવા જઈએ કે બેલેન્સ કરો 50નું કે કેટલા આવશે કે 42, 8 રૂપિયાનો કે ચણે હાલ દો. દુકાનવાળે હોમ આદો હોય કે લ્યો તા 8ના ચણા થઈ ગયા 50 કે આવું. પછી કે દુકાનમાં કોઈ મેર પડતો નહીં, ચાલ્યા કરે આવું બધું. હમણાં પુષ્પા બહુ ચાલ્યું. હા અમારા એક મેહોણાવાળો ભાઈ પુષ્પા જોઈને ઘેર આવ્યા. ભાઈનું નામ પુષ્પા. પુષ્પા કાચી રહોડામાં હતા ને ભાઈ આવ્યા આમ કરતા કરતા પુષ્પા ઝૂકેગા નહીં ઝૂકા નહીં. અને રહોડામાંથી ભાભી વેલણ નહીં નીકળ્યો. પુષ્પાવાળી તારા પગનો ઠેકોણો નહીં, તારું ડાચું ઠેકોણું જતું રહ્યું હોય ને પાછો કે ઝૂકેગા નહીં તું નહીં તારો બાપો એ ઝૂકશે. સોનું મોનું આ ડબો લઈને દહીંનું દરે જાય બધું ઝૂકી જા. પુષ્પાવાળો હોવ પાછા વરજ્યો. એ પિક્ચરમાં ઝૂક્યા નહીં, ઘેર તો બધા ઝૂકી જાય. ઘેર આવીને ડાયલોગ મારતા નહીં હો ને કે ગભા રહી જાય. પુષ્પા આવ્યા પછી પેલા મોચી અમારા નંદાહણ ચોકડીએ મોચી મને કહેતો હતો મહેશભાઈ હમણાંથી ડાબા પગનો ચંપલ બહુ આવી રિપેરિંગમાં. સમજ્યા? પગ ગહેડી તોડી નાખી મારા હારા પટ્ટીઓ. એટલે પુષ્પાએ તો બૂમ પડાવી દીધી. હો પુષ એટલે ધક્કો ને પા એટલે તમારા બાપાને મારી ધક્કો ને પા કંઈ પુષ્પા. એ પિક્ચરમાં સારું લાગે. હો ઘેર એવો ટ્રાય ના કરવો હો ને કે પુષ્પા કાચી ઊભો થઈ જાય. જસ્ટ જોક્સ મિત્રો. એકવાર મેં ક્લાસમાં કીધું બોલો તો બાળકો સૌથી મોટી નદી કઈ? એક છોકરો ઊભો થઈ ગયો સાહેબ ભાવના. મેં કીધું અલ્યા નાઇલ નદી કઈ તો હજુ માનવામાં આવો, એમેઝોન નદી કઈ તો માનવામાં આવો, તું કોઈ નહીં ભાવના? મને કે હોવ ગુજરાતીના ચુડાસમા સાહેબ કહેતા હતા ભાવનામાં અનેક લોકો તણાઈ જાય છે, ભાવનામાં અનેક લોકો આવી જાય છે, ખરેખર ભાવનામાં બહુ જ લોકો દુઃખી થઈ જાય છે. સાહેબને ચોક પાડવો પડ્યો. ભાવના એટલે લાગણી. ભાવના બેન ચારનો ચક્કરે ચડી ગયો, મને નદી બનાવી દીધી. એક પતિ ઘેર આવ્યો હજુ તો દરવાજો ખોલે એવી એની વહુ કે વાપરો ને ચીંટુન પંપા તમે જલ્દી 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 ગધેડો બની જાઓ. પેલો બિચારો હજુ કંટાળીને આવ્યો હર કે ગધેડો બનો ને તમે. પણ કે હું કે આપણો લાલીઓ ચાંદનો દેશી હિસાબમાં ગધેડો જોઈ ગયો ને તે કે મારું ઓના ઉપર બેવું તે કે તમે ઘડીક બની જાઓ. પેલો બન્યો બિચારો લાલિયા માટે થઈને બાપો ગધેડો બન્યો. 2 વાટા ખવરાયા ને પછી હરવરીને બોલ્યો એની માનો કે ઓભર લાલિયાની માં ચિંટુએ આ ચિત્ર જોઈને મને ગધેડો બનાવ્યો એનો વાંધો નહીં, પણ બાજુમાં જો આ ગેડાનું ચિત્ર કદાચ ચિંટુ આના ઉપર વગરી કરે ને તાર બાપાને ફોન કરીને વહેલા હર બોલાવી લેજે કે છોકરાનું નક્કી નહીં ગેડા ઉપર બેહવાનું એ કંઈ. હા મિત્રો આ તો હાસ્યની વાત. લગભગ ઘેર કહેવાય છે કે લગ્ન પરણેલા જે હોય એમના આ નાનું મોટું કે વાહન ખખડ આવું આપણે ડાયલોગ પણ છે કે ભાઈ ઘર છે તે વાહન ખખડ
ખખડાઈનો વધો નહીં, પણ વાહણ એવું ના ખખડતા ઠીક ત્રીજા ઘેર ખબર પડે કે રમલી રિહાઈનજી. એટલે વાહણ માપમાં ખખડાવજો. કોઈએ બહુ સરસ કહ્યું છે કે જો તમને યોગ્ય પાત્ર મળી જાય ને બંનેને એકબીજાને, જે અહીંયા બેઠા છો કદાચ તમારું નસીબ, જો યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઇન ડે. આ સમજણની વાત છે. જો યોગ્ય પાત્ર મળી ગયું સમજુ તો રોજ વેલેન્ટાઇન ડે, અને જો આળસુ મળી ગયું તો રોજ તમારે લેબર ડે. આળસુ પાત્ર મળી ગયું તો રોજ તમારા નસીબમાં લેબર ડે. મજૂરી એટલે શું હોય? વાહણ ધોવે છે એટલે લુગડો તૈયાર કરે. આપણું મોત. અને જો અપરિપક્વ પાત્ર મળે તો ચાઇલ્ડ ડે. સમજણ જ ના હોય તો જેમ બેહારો એમ બેહાન ફરે જાય. તો હવે તમારે કરવાનું હું કોઈ ઉપાય નહીં, તો એને કહેવાય ચાઇલ્ડ ડે. અને જો પરિપક્વ સમજુ પાત્ર મળી જાય તો તમારા માટે મધર્સ ડે. તમારી મા જેટલી સમજણ હોય, અને અહીં બેઠેલા જવાનીઓ જો એકે પાત્ર ના મળે તો ઇન્ડિપેન્ડન્સ ડે. એના જેવી મજા જ નહીં. હોવો પાછા હારા મારો એ જ દે, છેલ્લો જ દિવસ હારો હોવો. અમારી બાજુમાં એક બૂન સવારમાં આખલાનો રોટલી ખવડાવતો હતો. મેં કીધું ભાભી કોઈક ભૂલ થાય છે, આ તો આખલો. મને કે એકચ્યુઅલી તમે જ હોશિયાર, અમને ખબર નહીં હોય એ આખલો છે. તો કીધું તાણે એને રોટલી હું કેમ ખવડાવો હો, ગાયને ખવડાવો. મને કે તમને ખબર ના પડે. મેં કીધું તમે આ ખબર પાડો તો પડે ને. એકચ્યુઅલી એમાં એવું છે ને, મારો ઘરવાળો છે ને હાર્ડવાઇઝ છે, તે કોઈને હાડકા બાટકા ભાગ્યા હોય ને તો રિપેર કરે છે. તે આખલાની રોટલી ખવડાવવાથી ફાયદો હું તમને ખબર છે? આખા દિવસમાં આખલો રોટલી ખાઈ ખાઈને તાજો થઈને કેટલાને ઉલાડે છે. કોઈનો હાથ ભાગે છે, કોઈનો પગ ભાગે છે, તો એ બધા મારે ત્યાં જ જાય છે દવાખાનામાં. હું ઘરે બેઠે બેઠે મારા પતિની મદદ કરું છું. ઓહ, આવી પત્ની મળવી જોઈએ. હું બેઠે બેઠે દવાખાનામાં કેટલું મદદ છે એની. એટલે નસીબ તમારું જો મળી જઈ તો. એકવાર મેં છોકરાઓને ક્લાસમાં ગ્લાસ અડધો લઈને ગયો. હું કીધું બોલો છો બાળકો, આ ગ્લાસમાં કેટલું પાણી છે? એટલે એક છોકરો ઊભો થઈને બોલ્યો, સાહેબ આ અડધો ખાલી હ. મેં કીધું નોનડિયા, હું તમને એ ભણાવવા આવ્યો છું, અડધો ખાલી એવું નહીં, નેગેટિવ નહીં વિચારવાનું, હંમેશા પોઝિટિવ વિચારવાનું. અડધો ગ્લાસ ભરેલો છે. મને કહે એવું સાહેબ? કીધું હાસ તો બહુ સરસ. બીજા દર હું લેસન ચેક કરતો હતો, એ રોજ છોકરો હાથમાં આવ્યો. મેં કીધું લ્યા તારે અડધું લેસન બાકી હ ડફોર એમ કરીને હું ધમકાવવા માંડ્યો. મને શું કે સાહેબ નેગેટિવ નહીં વિચારવાનું, કાલ તો તમે શીખવાડ્યું પોઝિટિવ વિચારો. અડધું લેસન મેં કર્યું. બોલો મેં ખણવા માંડ્યો. છોકરો ના પહોંચાયો. હા પણ ઓછો હોય તો ને કે કોરોનાના વેકેશનમાં મા બાપને ખબર પડી ગઈ માસ્તરોની વેલ્યુ. હા, એક વર્ષ લોકડાઉન સુધી ખબર પડી ગઈ. ઘેર મારા હારો છોકરો કાંઠો પડી ગયો કે જાણે નિહારો ખુલી કે સાહેબ મને ફોન આવી, સાહેબ હવે ખોલો. અમે કંટાળ્યા કે તમે જેવી રીતે હાચવો છો આ ભંજૂર કે. એકવાર ગુજરાતીના સાહેબ ક્લાસમાં જઈને કે ચલો બાળકો મોઢે કવિતા કહો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. મોઢે કહો મોઢે. એટલે એક છોકરો મારો ગામડાનો ઊભો થઈને કે સાહેબ તમે હમણાં જોઈને ગાતા હતા. સાહેબ કે હું તો જોઈને કહું, તમારે મોઢે ગાવી પડે. હે જબરું, તમારે જોઈને ગાવાની, પગારે લેવાનું જોઈને ગાવાની, અમારે દિવસ પગારે નહીં લેવાનું મોઢે ગાવાની. સાહેબે વિચારમાં પડી ગયા. એકવાર મેં ક્લાસમાં કીધું બોલો છો બાળકો આપણે રાષ્ટ્રીય રમત કઈ? એટલે એક છોકરો કે સાહેબ આપણી રાષ્ટ્રીય રમત કબડ્ડી. મેં કીધું આપણે ફૂટબોલમાં કેમ નંબર નહીં લાવતા? છોકરાએ જવાબ આપ્યો સાહેબ આપણી ભારતની સંસ્કૃતિ કોઈ લાત મારવામાં નહીં માનતી. મેં કીધું વાહ, તો અત્યારે જ ખેંચીએ આપણે લોકોના. સમજણ પડી? એટલે લાત મારવામાં નંબર ના આવે, આપણો ટોટિયા ખેંચવામાં નંબર આવે કબડ્ડીમાં. એક ભાઈએ તપસ્યા કરી, હે ભગવાન પ્રસન્ન થો, રાત દાડો તપ કર્યું. સીધા જ ભગવાન પ્રસન્ન થઈ ગયા. 100 મહિનાના તપમાં ભગવાન આવીને કહે વખ ખોલ, હું હાજર. પેલો વખ ખોલીને કહે ભગવાન તમે ખુદ આવ્યા કે ખુદ જ આવ્યો? બોલ બોલ. ભગવાન ના ગમ્યું કે ચમ તમે સિસ્ટમનો ભંગ કર્યો. એટલે હું ભંગ કર્યો?
કે મેં એવું વાંચ્યું હતું, એવું અભર્યું હતું કે તપશ્ચર્યા કરીએ એટલે કે તપસ્યા તોડવા પહેલી અપ્સરાઓ આવે. કે હું તો અપ્સરાઓ જોવા તપશ્ચર્યા કરતો હતો. ચાણા આવો, હું ચેક તો કરું. રંભા આવો. ભગવાન 2 વરગાડી જ્યાં ડફોર ઘર ભેગું થાય ટાઈમ પાસ કરી. આવા માણસો પડે. બોલો, ભગવાનને ભરાવા બેઠ્યા મારા વાલા. એકવાર પતિને એમ થયું હવારમાં લઈને મારી વહુ હોઈ ગઈ હ, પ્રેમ જાગ્યો. ચોકથી વાંચવામાં આવી ગયું છે પત્ની પ્રત્યેની લાગણી. પ્રેમ જાગ્યો કે લાઈને મારી વહુને મદદ કરું. તે વિચારી પેલી હુઈ રહેલી ને આ ભાઈ સવારે ઉઠ્યા કે લા ચા બનાવીને નાસ્તો એને પૌ. તે ફ્રીજમાંથી લઈને ફટાફટ મય ખોટ નાખીને ચા નાખીને બરાબર 10 મિનિટથી ખબર પડી દૂધની જગ્યાએ શાહ આવી ગઈ. બોલો, વાહણ ગઈને હરવારીને મેલીને હુઈ ગયો હતો એમ નહીં. બહુ ડાયા ના થવું. એક ભાઈ આવો સવારે વહેલો ડાયો થયો કે પત્નીને બિચારીને ઉઠાડવી ઠંડીની, લાઈને જાતે થોડો નાસ્તો કરી લઉં. તે ટોસ્ટ ને બ્રેડ ઉપર સરસ મજાની લીલી ચટણી પડી છે વાટકીમાં, ચોપડીને ખાઈ લીધી. ખાઈને બેઠા હતા ને પત્ની દોડમ દોડાઈ કે મેં રાતે વાટકીમાં મહેંદી પલાળી મળતી નહીં. પેલો કાલનો ઓટકાર ખાઈ જાય હો પધારી ફરી. એટલે બહુ ડાયા ના થવું હોવો. એ લીલી ચટણી ના હોય, લીલી મહેંદી એ હોય. એકવાર એક ભાઈ મુંબઈ જતા હશે, તે ટ્રેનમાં બેઠા, નીચે જગ્યા નથી, ઉપર નંબર પડ્યો, ઉપર બર્થમાં ઊંઘ્યા. રાતે 1:30 વાગ્યો અને ઠંડી વાવા માંડી. નીચે ખૂણામાં ધાબળો પડ્યો હતો. એટલે હવે ઉપરથી ઉતરવું એના કરતાં નીચે એક બેન હુઈ રહેલો, એમને ધીમે રહીને કીધું, ઓય મેડમ. મેડમ કે બોલો. કે ઠંડી વાય પેલો ધાબળો હાલો ને. એટલે મેડમે હોમું જોઈને કીધું, એક કોમ કરો ને, આજની મુસાફરી દરમિયાન આપણે એવું વિચારીએ કે આપણે 2 પતિ પત્ની છીએ. પેલો મનમાં રાજી થયું કે એવું? કે હા હા, તમે પતિ હું પત્ની. કે એવું? કે હા, તો કે એવું વિચારીએ હેડો. કે પત્ની કે ફાઇનલ ને? પેલી કે હા હા ફાઇનલ. પછી એને ધીમે રહીને કીધું ઉતરવાનું મન, ધાબળો લઈને હુઈ જાય ઓઢીને. સમજ્યા? એટલે વિચારમાં ફેર હોય. પત્ની તરીકે જવાબ આપ્યો, હાથે લઈ લે ધાબળું. પતિ બન્યો હોય તો પેલો બોલતો બંધ થઈ ગયો. બેનો હોશિયાર એટલા માટે કહેવાય. હા, એકવાર મેં ક્લાસમાં કીધું બોલો છો બાળકો રાષ્ટ્રીય પ્રાણી? મને કે વાઘ. હા. કીધું રાષ્ટ્રીય પક્ષી? કે મોર. હું આટલું બોલું એ પહેલાં એક છોકરું પૂછીને બોલ્યું, સાહેબ તમને ખબર છે રાષ્ટ્રીય દવા? મેં કીધું ના. મને કે $650. તાવ આવે છે કે લઈ લ્યો, માથું ચડે લઈ લ્યો, ફોન કરો કે કઈ લેવાની? કે $650. હું એ વિચારવા પડી ગયો. મને કે બીજું ખબર છે રાષ્ટ્રીય પીણું? મેં કીધું ના. હળદરવાળું દૂધ. ઓહ. અને હમણાં કે રાષ્ટ્રીય દેશી પીણું કે ઉકાળો. ઠોકમ ઠોક ઉકાળા પીધાય. ઘણો કોરોના નહોતો, ઉકાળા પી પીને બીજો રોગ ઘાલી દીધાય. આવું એ થાય. હમણાં જુદા જુદા દિવસો આવ્યા, એમાંય ફેબ્રુઆરી તો તમને મને બધાને ખબર છે. ફેબ્રુઆરી એટલો તો કે હા હા, રોઝ ડે, હગ ડે, વેલેન્ટાઇન ડે. આ બધું કોલેજ ટાઈમ સારું લાગે. લગ્ન કરેલો ને પૂછો, રોટી દે, રૂમાલ દે, દૂધ દે, ગરમ પાણી દે, કંટાળીને પછી કે જીવવા દે, શાંતિથી મરવા દે. એટલે આ દિવસો આવી જાય હો.